આમ તો સામાન્ય રીતે લોકો ઉનાળાની સિઝનમાં લસ્સી પીવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી લસ્સીની દુકાન પર લઈ જઈશું કે જ્યાં બારે માસ ગ્રાહકોની ભારે ભીડ હોય છે। અત્યારે અમે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે આવી પહોંચ્યા છે અને અહીંયા અસલ લારી લપ્પા એટલે કે જે ઘણા વર્ષોથી નાગરિકોને લસ્સીનો સ્વાદ જે છે તે ચખાડતા આવ્યા છે, ત્યારે તેઓ કઈ રીતે લસ્સી બનાવે છે અને કેમ અહીંયા ગ્રાહકોની આટલી પડાપડી થાય છે તે જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। સ્વાદ અને સંસ્કારનો સમન્વય એટલે વડોદરા। આમ તો ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન હોય છે અને તેમાંય વડોદરા એટલે સ્વાદમાં સુગંધ ભળે। વડોદરામાં લસ્સીની દુનિયામાં જાણીતું નામ એટલે લારી લપ્પા। ફિલ્મનો ડાયલોગ છે ને કે ફક્ત નામ જ કાફી છે। આ લસ્સી શોપ માટે પણ એ જ કહેવાય છે। સતત 3 પેઢીથી એટલે કે વર્ષ 1949થી વડોદરાવાસીઓને આ લસ્સીનો ચસ્કો લગાવ્યો છે આ લોકોએ। સ્વાદ એવો કે દાઢે વળગી ગયો। શહેરના જ નહીં, ગામડાના લોકો પણ વડોદરા આવે તો લારી લપ્પા આવવાનું ચૂકતા નથી। લારી લપ્પા એક દુકાન નથી કે એક લસ્સીની શોપ નથી, આ એક બ્રાન્ડ થઈ ગઈ છે। 1949ના વર્ષથી આ ચાલી રહી છે અને મને સમજો કે મને 20-25 વર્ષથી અહીં લસ્સી પીવા આવતા અને લારી લપ્પાની લસ્સીની શરૂઆત વડોદરાની અંદર જો કોઈએ કરી હોય તો એ લારી લપ્પા છે। ગ્રામ્ય વિસ્તારના તો ઠીક, પણ આપણા ફેમસ ક્રિકેટર જે બોલર છે ઇરફાન પઠાણ છે, ગુજરાતના જેટલા બોલર છે હાર્દિક પંડ્યા છે, કેટલાય બોલરો, આપણા ક્રિકેટરો, सेलिब्रिटियों पण यहाँ आईने लस्सी पी गए। मैं यहाँ आती हूँ हर बार मार्केट, तो लारी लप्पा इसी शॉप से पी कर जाती हूँ और मुझे कहीं कहीं अच्छा नहीं लगता। बहुत अच्छी लारी लप्पा लस्सी बनाते हैं ये लोग और यहाँ पे पीने के बाद बहुत ऐसा लगता है कि वास्तव में कुछ अच्छी सी फीलिंग आती है, नहीं एक ऊर्जा मिलती है। હું પોતે 92થી અહીંયા બેસું છું અને એના પહેલાં મારા પપ્પા હતા, એના પહેલાં મારા દાદાજી હતા, એમને જે બિઝનેસ ચાલુ કર્યું હતું તે વખતથી 1949થી અમારું આ બિઝનેસ છે અહીંયા। અને અમે લસ્સીમાં ભગવાનની જ્યાંથી ફેમસ છે એમની જે થિયરી છે એ જ હું ચલાવતો આવ્યો છું કે અમારા મોટાઓનો આશીર્વાદ છે, જે એમને જે થિયરી બતાવી હતી અમે એ રીતના લસ્સી બનાવીએ છીએ અને એ લોકોને પીવડાવીએ છીએ। પ્યોર અને સારી વસ્તુ પીવડાવવાની અમારી ઈચ્છા હોય છે, એ અમે પીવડાવીએ છીએ, તો લોકો એ સમજીને એને પસંદ કરીને લોકો આવે છે લસ્સી પીવા। અત્યારે આમ તો મારી પાસે 250 વેરાયટીથી વધારે છે, પણ એમાં ખાલી લસ્સીમાં એકલી 35-40 વેરાયટી છે લસ્સીમાં, જે લોકોને જાત જાતની જે ગમે છે એ રીતના અમે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ચાલુ જ છે અત્યારે। લસ્સી તો ઘણા લોકો બનાવે છે, પરંતુ લારી લપ્પાની લસ્સી ફેમસ કેમ છે તેની પાછળ છે વેપારી પરનો વિશ્વાસ અને સ્વાદ, જે વર્ષો બાદ પણ નથી બદલાયો। આમ તો લારી લપ્પાના મેનુમાં 250 જેટલી વેરાયટી છે, પરંતુ લસ્સીમાં 36 વેરાયટી છે। માટે સ્વાદના શોખીનો લસ્સી માટે ઉનાળાની રાહ નથી જોતા। તો ચાલો વિજયભાઈ પાસેથી જાણીએ કે આ લસ્સી બને છે કેવી રીતે। ચોકલેટ લસ્સી છે, હા હું ચોકલેટ લસ્સી બનાવું છું। હવે આ સ્ટ્રોબેરી લસ્સી છે, આમાં સ્ટ્રોબેરી ક્રશ આવે, આમાં ફ્લેવર રાજભોગ લસ્સી છે। હું તમને ખાલી ફક્ત હમણાં 2-4 વેરાયટી તમને બતાવું છું કે આ લારી લપ્પા સ્પેશિયલ લસ્સી છે અમારી। આ લારી લપ્પા સ્પેશિયલ લસ્સી છે, ચોકલેટ લસ્સી છે। આ બધી હું સલંગ બનાવીને બતાવું તમને। મનો એ અર્જુન, સ્ટ્રોબેરી લસ્સી તૈયાર થઈ રહી છે। જુઓ, તમે પણ જોશો તો મોંમાં પાણી આવી જશે। પહેલા ફ્લેવર સિરપ નખાય છે, બાદમાં ખાંડવાળું રગડા જેવું દહીં, ઉપરથી આઈસ્ક્રીમ ને પછી જાતે બનાવેલી મલાઈ। આ લસ્સીને ચોકલેટ બોલ્સ અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ગ્રાહકોને પરસાય છે। ત્યારે આજે આ લસ્સી જે છે જેને આ લારી લપ્પા સ્પેશિયલ લસ્સી કહેવામાં આવે છે અને આ જ લસ્સી પીવા માટે લોકો પડાપડી કરતા હોય છે। ત્યારે આનો જે સ્વાદ છે તે હું ચાખીને તમને જણાવું કે એવું તો શું ખાસિયત છે આ લસ્સીમાં કે લોકો આ લસ્સી પીવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા હોય છે। આમ તો
લસ્સીની જે ફ્લેવર છે આમ પકડી શકાય તેમ નથી, કારણ કે એમાં એવી તો શું વેરાયટી છે, શું ખાસિયત છે, શું સિક્રેટ છે એ તો એના જે ઓનર છે તે પોતે જ જાણતા હશે, પરંતુ સ્વાદ કંઈક અલગ છે. એકવાર જો તમે અહીંયાની લસ્સી ચાખી લીધી તો તમને અહીંની આદત પડી જશે, કારણ કે જ્યારે તમે વડોદરા સિટીમાં આવશો ત્યારે તમે જે લારી લપ્પાની લસ્સી છે, અસલ લારી લપ્પા, ત્યાં આવવાનું નહીં ચૂકો એની હું ગેરંટી લઉં છું. અને અહીંયા તમે એક બીજો માહોલ જોશો કે અહીંયા એક ખાટલો જે છે, દેશી ખાટલો મૂકવામાં આવ્યો છે, તો સાથે સાથે એક લારી છે એ પણ મૂકવામાં આવી છે. એટલે આ એટલા માટે મૂકવામાં આવ્યું છે કે વડોદરા શહેરના લોકો તો અહીંયા અચૂક આવે જ છે, પરંતુ વડોદરા શહેરની આસપાસના જે તાલુકા છે, સામાન્ય રીતે બાજુમાં જ મંગળ બજાર આવેલું છે, અને તાલુકા કક્ષાના જે લોકો છે તે ખૂબ જ મોટી માત્રામાં મંગળ બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. અને તમે જો મંગળ બજારમાં ખરીદી કરવા માટે આવ્યા અને તમે લારી લપ્પાની લસ્સી ના પીધી તો તમારે મંગળ બજાર સુધી આવવાનો કોઈ મતલબ રહેતો નથી, એવું વડોદરા શહેરના લોકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો કહે છે. ત્યારે ખરેખર અહીંની લસ્સી પીને ખૂબ મજા આવી. જો તમે બીજા જિલ્લાના છો અને વડોદરા શહેરમાં ક્યારેક આવો તો એક વખત ચોક્કસથી જે અસલ લારી લપ્પા લસ્સી છે તેની મુલાકાત લેજો, અને એની ગેરંટી કે તમે એકવાર જો અહીંયાની મુલાકાત લીધી તો તમે વારંવાર અહીંયા લસ્સી પીવા માટે આવશો, ચાહે ઋતુ શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય. લારી લપ્પાની લસ્સી ખુદમાં આગવી બ્રાન્ડ જેને માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સૌરભ ગાંગુલી, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, મુનાફ પટેલ સહિતના અનેક નામી લોકો આ લસ્સીનો સ્વાદ ચાખી ચૂક્યા છે. આમ તો વડોદરાવાસીઓએ આ લસ્સીનો સ્વાદ એક નહીં અનેક વખત માણ્યો હશે, પરંતુ જો આપ ન ગયા હોવ તો એડ્રેસ નોંધી લો. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવની બિલકુલ સામે આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે લારી લપ્પા લસ્સીની દુકાન આવેલી છે. જો કે તમે દુકાનનું નામ પૂછશો તો પણ વડોદરાવાસીઓ તમને દુકાન સુધી મૂકી આવશે.